જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને એક આજના નવા પોસ્ટર ડિઝાઇન વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તમને જોરદાર એઆઈની મદદથી ભજન સત્સંગ અને સંતવાણી કાર્યક્રમ માટેનું જે પોસ્ટર હોય છે એ બનાવતા શીખવાડીશું. બીજું કે ઘણા બધા મિત્રોને આ પોસ્ટરની જરૂર હોય છે, બરાબર, જે પુણ્યતિથિ નિમિત્તે જે પોસ્ટર બનાવતા હોય છે, બરાબર, એ પોસ્ટર કઈ રીતના બનાવવા, તો આજે આપણે તે શીખવાડીશું, બરાબર. તો આપણી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો મિત્રો, બરાબર. અને તમારા ભાઈને એવો સપોર્ટ કરજો કે જલ્દીથી આપણી ચેનલ પર 10K સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય. જેટલા લોકો નવા છે તે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો, બરાબર. ત્યાં તમને પ્રોમ્પ્ટ મળી જશે, બરાબર. હું પ્રોમ્પ્ટ આપવાનો છું, મારી ટેલિગ્રામ ચેનલ પર આ પ્રોમ્પ્ટ મળી જશે, બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, બરાબર, એટલે તમને બધું ખબર પડશે કે કઈ રીતના ડિટેલમાં સુધારો કરવો અને પ્રોમ્પ્ટ કઈ રીતના યુઝ કરવું, બરાબર. તો ચાલો મિત્રો, આપણે હવે વધારે ટાઈમ નહીં બગાડીશું અને પોસ્ટર ડિઝાઇન તરફ આગળ વધીશું. તો સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. આપણે અહીંયા ગૂગલ પર ક્લિક કરીશું અને અહીંયા તમારે સર્ચ બાર પર ક્લિક કરવાનું છે ચેટ જીપીટી, બરાબર. તો અહીંયા હું સર્ચ કરું છું, બરાબર, ચેટ જીપીટી, બરાબર. ત્યારબાદ સર્ચ પર ક્લિક કરીશું એટલે આ પહેલા નંબરની વેબસાઇટ નથી સર્ચ કરવાનું, અને અહીંયા બીજા નંબરની વેબસાઇટ પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. આપણે થોડો પેલું શું કહેવાય કે નેટવર્ક સ્લો છે અને મોબાઈલ થોડો ફૂલ પેક પડ્યો છે, એટલે થોડું હેંગ થવાની પ્રોબ્લેમ, એટલે કે થોડું ચોટશે, બરાબર, આપણું જે સ્ક્રીન છે. બાકી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો કંઈક આ પ્રકારનું છે, બરાબર. હવે પહેલાં તો તમારે એક ફોટો લઈ લેવાનો, જે પણ તમારે જેનું પણ બનાવવાનું હોય એનું, બરાબર. તો આપણે એક ફોટો લઈ લઈએ પહેલાં. તો તેના માટે આપણે અહીંયા પ્લસ પર એકવાર ક્લિક કરીશું, બરાબર. અહીંયા ફોટોઝ પર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થશે, અને ગેલેરીમાંથી તમારે જે ફોટો લેવાનો હોય, જે પોસ્ટર બનાવવાનું હોય એ પોસ્ટરનો તમારે અહીંયાથી ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આપણે એક ફોટો લઈ લઈશું અહીંયાથી, અને ત્યારબાદ રાઇટ પર ક્લિક કરી દઈશું. તો ત્યારબાદ આપણો ફોટો આવી ગયો. હવે અહીંયા આસ્ક એનીથિંગ પર એકવાર ક્લિક કરવાનું છે, લખવાનું છે તેના પર. ત્યારબાદ અહીંયાથી તમને પ્રોમ્પ્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. એ પ્રોમ્પ્ટ અહીંયાથી લઈ લેવાનું છે. ક્યાંય અડવાનું નથી, ફક્ત તમારે સુધારો ક્યાં કરવાનો છે એ હું બતાવી દઉં. તો આપણે અહીંયા લખ્યું છે, બરાબર, અને તમને હું આપી દઈશ ક્રિએટ. તમારે અહીંયા સાઇઝ અડવા નથી, કારણ કે આ ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં આપણે બનાવ્યું હતું, જે તમે સ્ટેટસ પણ મૂકી શકશો અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવું હોય તમારે તો પણ મૂકી શકશો, બરાબર. ક્યાંય સુધારો કરવાનો નથી. ફક્ત અહીંયા તમારે અહીંયા એક પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે, ત્યાં તમારે દ્વિતીય તૃતીય જે આવતી અહીંયા લખવાની છે. ત્યારબાદ અહીંયા ભજન સત્સંગ, અને બીજું છે ધ્યાન સંતવાણી કાર્યક્રમ, બરાબર. આ તમારે જે પણ અહીંયા લખવાનું એ લખી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ નામ લખેલું છે. તમારે અટક સાથે જે નામ લખવાનું હોય તે આ રીતનું લખવાનું. પછી અંડર ધેટ રાઇટ, એટલે કે મતલબ કે અહીંયા 100 તારીખ છે, બરાબર, જે ફોટાની નીચે આવશે. ત્યારબાદ ભોજન પ્રસાદ, અને એટ ધ બોટમ રાઇટ ક્રિએટ જે ટેક્સ રાઇટ છે તેના ગ્રાફિક્સ રાઇટ, ત્યાં ભજન સંતવાણી, અને જે તારીખ તમારે નીચે લખવાની છે એ તારીખ સુધારો કરવાનો છે, અને સવારે છે કે સાંજે એનો ટાઈમ લખી દેવાનો છે. બાકી ક્યાંય અડવાનું નથી. ત્યારબાદ થોડું નીચે કરીશું એટલે એટ ધ બોટમ સેન્ટર રાઇટ ઇન ગુજરાતી, બરાબર. અહીંયા નિમંત્રકનું નામ છે, ધેન બિલો એડ, અહીંયા કંઈ મતલબ કે તમારે અહીંયા ટેક્સ એડ કરવાના છે. તો અહીંયા મેં 4 નામ લખેલા છે, બરાબર. નિમંત્રકમાં તમારે જે પણ નામ આવતા હોય તમારે લઈ લેવાના છે, બરાબર. આટલું થઈ જાય એટલે તમારે એકવાર ફરી જોઈ લેવાનું કે એક શબ્દમાં ભૂલ હશે તો પછી તમારે પોસ્ટરમાં ભૂલ આવશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અહીંયા સેન્ડ મેસેજનું બ્લેક કલરનું ઓપ્શન દેખાતું છે તમને, બરાબર. એના પર એકવાર ક્લિક કરવાનું છે એટલે આપણું અહીંયા મતલબ કે ડિટેલ જતી રહેશે અને ડિઝાઇન થવાનું તૈયાર થઈ જશે, બરાબર. મિત્રો, તમને જો આ પોસ્ટર ગમતા હોય, બરાબર, આવા અને નવા બનાવતા શીખવું હોય તો આપણે આ ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જેટલા લોકો નવા છે તો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, જેથી મને મોટિવેશન મળશે અને તમારા માટે રોજે રોજ લાવીશું. હજુ તો આપણા જોડે ઘણું બધું પડ્યું છે, બરાબર. એઆઈથી શીખવાડીશું, પ્લસ કે ફોટોશોપ શીખવું હોય તો ફરી કોમેન્ટ કરજો, એટલે સંપૂર્ણ પોસ્ટર ડિઝાઇન ફોટોશોપ ઉપર લાવી દઈએ. અને પિક્સલ લેબમાં પણ હવે 2 ડિઝાઇનના વિડીયો આવી જશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણે કાલે કે પરમ દિવસે એક વિડીયો આવશે જે ટ્રેન્ડિંગ ટાઇટલ, બરાબર, કઈ રીતના બનાવવા, નવા ફોન્ટ આવ્યા છે એ પણ તમને શીખવાડી દઈએ, બરાબર. તો વિડીયો પર લાસ્ટ સુધી જોતું રહેજો એટલે તમને બધું જ ખબર પડી જશે. અને બીજું કે સબસ્ક્રાઈબ કરજો, બરાબર. મેન વાત આપણે સબસ્ક્રાઈબની છે, લાઇક અને શેર કરવાનું છે. તો બરાબર, એ વાત ખાસ ધ્યાન રાખજો. તમારા માટે આટલી મહેનત કરું છું તો એક સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર. તો જોઈએ છે આપણે અહીંયા શું રિઝલ્ટ આવે છે. તમારે ફાઇનલ ડિટેલમાં એકવાર જોઈ લેવાનું, એટલે કે જો એઆઈ તો કહેવાનો મતલબ કે અલગ અલગ ડિઝાઇન કરીને આપશે, બરાબર. તમે અલગ અલગ પ્રોમ્પ્ટ આપશો તો અલગ અલગ કલર અને બેકગ્રાઉન્ડ ને બધું અલગ અલગ આપશે. એટલે ફાઇનલ તમારે બનાવવાનું હોય કે આ જ રાખવું છે, કહેવાનો મતલબ. તો ટેક્સ તમારે ફાઇનલ આપવાનું, એટલે કે કોઈ ભૂલ વગર. તો તમને
પ્રીમિયમ ક્વોલિટીમાં હાલશે ને તો તમને ગમશે, બરાબર. અને જો ભૂલ હશે તો પાછું તમે સુધારવા બેસશો તો બીજો કલર બદલી નાખશે, એટલે એ ભૂલ કરશે જો તમારા ટાઈપિંગમાં મિસ્ટેક હશે તો. બાકી 2.2 કરીને એક 2.0 કરીને એક ઓપ્શન આવ્યું છે આપણે ચેટ જીપીટીનું, બરાબર. એટલે હવે ઇંગ્લિશમાં અને ભૂલ કરતું નથી, બરાબર. ઇંગ્લિશ વર્ડમાં તો કોઈ પણ ભૂલ કરતું નથી. બાકી ગુજરાતીમાં અમુક જ શબ્દ એવા હોય છે જે હાર્ડ વર્ડ, તેમાં જ ખાલી થોડી મિસ્ટેક કરે છે. બાકી તો કમ્પલસરી પરફેક્ટ તમે જેવું લખો છો એવું જ તે આપી દેશે. જોઈએ છે હવે શું મતલબ કહેવાનો મતલબ કે આપણો જે આઉટપુટ મળે છે, બરાબર. થોડું અહીંયા લોડ લેશે, થોડા સેકન્ડમાં આપી દેશે. નેટવર્ક સ્લો છે એટલા માટે થોડી વાર લાગશે, બરાબર. જોઈએ આપણે શું પ્રોબ્લેમ આવે છે, બરાબર. ખબર પડી જશે કહેવાનો મતલબ કે જે આઉટપુટ મળશે એમાં બતાવશે, બરાબર. 100% તો ભૂલ નહીં કરે, બરાબર. પછી જોઈએ કે શું કોઈ વર્ડ્સ ઓકવર્ડ છે તો કદાચ કરી શકે છે. બાકી 99.99% તો ભૂલ નથી કરતું. આપણે લખાણ સારું હોય ને તો પરફેક્ટ આપણને બનાવીને આપે છે. અને બીજું કે આપણા સમયનો બચાવ થાય છે અને તમારે જેવું જોઈતું હોય એ રીતનું બનાવીને આપે છે. બાકી તમારે મેન્યુઅલ ડિઝાઇન કરવું હોય, બરાબર. મેન્યુઅલ ડિઝાઇન તો પિક્સલ લેબમાં ફોટોશોપમાં જ થશે, બરાબર. તો એ રીતના પણ આપણે શીખવાડીશું તમને, એટલે તમે પરફેક્ટ ડિઝાઇનર બની જશો. આ તો શું કે કોઈ ઇમરજન્સી હોય અથવા તો થોડું ઘણું આપણને મતલબ આઈડિયા આપી શકે કે આ રીતનું બનાવવું તો સારું લાગે. બાકી આમાં તો શું કે પેલું જો મેન્યુઅલ ડિઝાઇન કરેલું હોય તો આપણે ભૂલ પણ સુધારી શકીએ. આમાં એકમાં ને એકમાં આપણે પછી સુધારવા જઈએ ને તો પોસ્ટર આખું બગાડી નાખે છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. જોઈએ હવે શું આઉટપુટ મળે છે આમાંથી. હવે ખુલ્યું છે, બરાબર. તમે જોઈ શકો છો કે કંઈક આ રીતનું આપણું જે બેનર હતું એ બન્યું છે પરફેક્ટ, બરાબર. તમે જોઈ શકો છો અહીંયાથી હું એકવાર ઓલ્ડ પ્રેસ કરું છું, બરાબર. એટલે ડાઉનલોડ કરવું છે તો આપણું ડાઉનલોડ થશે. અહીંયા પોપઅપ ખુલ્યું છે, અહીંયા ડાઉનલોડ ઇમેજ પર એકવાર ક્લિક કરી દઈશું એટલે અહીંયા આપણો ડાઉનલોડ થાય છે. હવે તેને ઓપન કરીશું, બરાબર. એટલે તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો ક્વોલિટી એકદમ 3D ટેક્સ વાપર્યા છે અને મજબૂતમાં, બરાબર. સારી એવી ક્વોલિટી યુઝ કરી છે બેનરમાં, તમે જોઈ શકો છો એકદમ. અને આપણે જે લખ્યું હતું એ રીતનું જો નીચે નામ છે અને 100 તારીખ પણ આપી છે, ભોજનની તારીખ પણ આપી દીધી છે, ફોટા સાથે લખ્યું છે એટલે હાઇલાઇટ તરત થશે. અહીંયા નિમંત્રકનું નામ આપી દીધું છે, બરાબર. મોબાઈલ નંબર પણ આપણે લખ્યો તો આપ્યો છે. અને ભજન સંતવાણી કઈ તારીખી છે તે પણ અહીંયા આપી દીધું છે. પરફેક્ટ જેવું લખ્યું હતું, જે મતલબ કે જે રીતનું હોય, જે આપણો પ્રસંગ હોય એ રીતનું જ ડિઝાઇન કરે છે. એટલે વાંધો નથી. મજબૂતમાં પોસ્ટર બનાવ્યું છે તો આ રીતના તમે પોસ્ટર બનાવી શકો છો, બરાબર. કેવું લાગ્યું આ પોસ્ટર એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા બીજા પોસ્ટર ડિઝાઇન શીખવા આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.